તો આ છે કંદકોટ ડુંગરનો ગેટ અને આ છે મિત્રો કંદકોટ ડુંગરની ગુફા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. આજે આપણે નીકળી પડ્યા છીએ એક સગાઈમાં જવા માટે. તો અહીંયાથી તૈયાર થઈને નીકળ્યા બાઇક લઈને ઘરેથી અને અહીંયા આવી ગયા આપણે પેટ્રોલ પંપે. આપણી ગાડીની અંદર પેટ્રોલ પુરાયું અને અહીંયાથી આપણે હવે નીકળવાના છીએ આગળ જવા માટે. અહીંયાથી જતા ભાઈ આવ્યો કંદકોટ ડુંગરનો વ્યૂ. તો અહીંયા આપણે ક્લિપ લીધી અને અહીંયા પહોંચી ગયા એકદમ આપણે ગામમાં, જ્યાં સામે સગાઈ હતી ત્યાં પહોંચી ગયા. અને અહીંયા પછી આ મોટા માણસોએ જેમની પ્રોસેસ કરી, જે પણ વિધિ હતી કરી, એના પછી જમીન આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. અને વચ્ચે આપણે જવાનું હતું કંદકોટ ડુંગર માટે ફોટા પાડવા માટે. તો ફટાફટ ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા આપણે કંદકોટ ડુંગરના ગેટ પાસે, જ્યાં તમને પહેલી ક્લિપ બતાવવામાં આવી હતી. તો અહીંયાથી આપણે આ ગેટની અંદર એન્ટર થયા અને પછી અહીંયા આપણે ગેટની ઉપર ચડ્યા. અહીંયા જોઈ શકો છો તમે ઉપરથી એકદમ ખતરનાક વ્યૂ છે. અહીંયા આપણે ઘણા બધા ફોટા પડ્યા, પણ અહીંયાથી આપણે બીજી બાજુ આવી ગયા, જ્યાં આપણે ફરીથી ફોટા પાડવાનું ચાલુ કર્યું. એનું કારણ કે ફોટા પડ્યા છે, બીજું કાંઈ આપણો ધંધો જ નહીં. તો અહીંયા ફોટા પાડી લીધા પછી આપણે ગયા ગુફાની અંદર. ને આ છે મિત્રો કંદકોટ ડુંગરની અંદર આવેલી ગુફા. તો આ ગુફાની અંદર આપણે જવાનું હતું. તો અહીંયા ચલો અંદર જઈને જોઈએ ગુફાની અંદર શું છે. ગુફાની અંદર ગયા અને અંદર એક મંદિર હતું, નાની હતી મૂર્તિ. અને અહીંયાથી આપણે બીજી અંદર નાની ગુફા હતી, એની અંદર પણ ગયા અને અંદર કાંઈ હતું ને ગુફા એકદમ હતી પેક. તો અહીંયાથી આપણે આવી ગયા બારે અને અહીંયાથી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કમેન્ટ કરજો અને આ ફોલો કરવાનું ભૂલતા નહીં.